જોકો 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 કેવો ગાજર છે આ કેવો અંધારે તો હમણાં હાલ પડું થઈ રહ્યો છે કે આવરે વરસાદ ઢેબડીયો વરસાદ ઉની રોટલીને કારેલાનું શાક ખાવું હોય તો ખાને કે તેલ પીવા તા હા તાને હોય તો જેલા ટાકા હોય તો હું પણ ગમે તે પણ સોમાહાનું વાત છોડી જો થોડી દબાઈ છે ગરમી એટલે 100% હમણાં હાલ પડશે ચોમાહાની તમારા સિવાય તો કોઈને ચિંતાઓ જ નહીં હોતી આપણને બધી ચિંતા આવશું નહીં પેલા ખેતરમાં જવાનું કીધું છે એ બધું વોચ કરી આવી કે પુરાણ ગુરા બધું એમને એમ પડી રહ્યું છે ગરમી જો તારો બાબલા ટપ લઈને જતો રહ તો કે ના ઓલે હોય બધું કરે તું આવી ગરમીનું જવાતું હોય ખેતરમાં એટલો બધો તને બધા પુરાણ ગુરા બધું બગાડવા દેવાનું હોય કન શી ખબર હું આખો દાડો ઘા કરો ઠેકોડા વનાનું આવડા નહીં નેકતો તમે કો બેહીન તમે ચાલુ કરો અમારે તો કોઈ ગાવ નહીં પેલા બે મજૂર લઈને ના હોય તો પુરાનું કોક કરી આવો જો મજૂર હાલ નહીં જોશે ચોકન મોનેક ના જો બધો એટલે આપણો ઓકરો નમાવાનો જ નહીં પાછું તાણ ના થાય ની મારાથી એટલું બધું કામ ના થાય છોથી થાય તું સોન ભરે તો કલાકે સોન ભરી દીધું મારી મારું વાદળીઓ કરે તમાર જેવો ટાઢો કોમ ના હોય અમાર તો ખટકાથી કોમ આકા ઘરનું વેણી નાખશે તમાર જીમ એક કોમમાં ભાઈને પેલા બધા સેવા જોઈ રહ્યા તો સેવા કા નહીં દેખાતું તમે ઉપરથી વસ્તી જણાવો તો બધું એ થાય હું સ ઘરમાં બસ કંકા ધાલ્યો છે આમ કજુ તમને તો હું કહેવાનું છે કર તારી માએ તને હું ખાઈને જણી છે દેશ પર ખબર પડતી માના હમ ના જતા હજી કહું છું તમને ઓનવાળી સભ્યતાથી વાત કરી એટલે ડાયરેક્ટ મા ઉપર પોકી જશે જોક તારી માને તો મને ખરાબ કરે પણ કેવું નહીં તું હા કા ઓય મન કે હજી કેવું હોય સોમાહાનું શાખાનું ભાવ કે કાળેલો ભાવન કંકોળો ભાવન એવું બધું કંકોળો ના હોય તો લઈ આવો કે જોક કંકોળોનો વિચાર છે મોઢું કરવું છે ગોડી ખબર છે કરતી રહી કરવું છે કંકોળોથી કરવું મોઢું થાય મગજ સક નહીં આ મોઢું હમણાં ભાગી ગયું છે ના હોય ને તો આ વરહાદ થયો છે ને હમણાં 2-4 વરહાદ થયા છે તે પેલી આપડે જબર આવ્યો છે પેલી વાડ છે ને આપણે નેચાડાની ઈકણ થી આખો વેલો છે ના હોય તો ઈકણ થી લઈ આવજો બતાવ કોણ કહેતી તા કીધે બોલી રહી એ તો અઠા કરીને મેલ્યું છે ખબર છે તડવાનું નહીં તો બુદ્ધ્યો જડ છે બુદ્ધ્યાન ડોસી જડ છે બીજો તો હાથ કાપી નાખું કટકા કરું ને અંજના પણ એમ કહું છું કોક આવતા જતા વાટમાં જતું હોય ને તો કોક લઈ જાય ના કરતી ના હોય ને તો જઈને આજ લઈ આવો ને ના હોય તો અસલ આટલું થોડી ડુંગળી એક નાખીને અસલ શાક કરો કોરી કોરો મોરો કંકોરો ખાવ એટલે તેલ વાળો હેડ જે બે જણો વેણી આવી હે હેડ જફાની કરી હું આવું પાછી તાપનું આ ના મને બીપી વધી જાય તો હું થા લખવો પડે આમ થઈ જાય તો લે આનું ઈકણ હેડ અંગાથી હેડ ઓને તો વળી કોક કીએ ને તો આપણને તો ઈકણ ચેર ઘૂઘરો ખખડાવા રાખી નાખી દો તો હારું તું એમ તો જાતે હું જઈને લઈ આવત ગોદરું લે પેલી બે પુતરીઓ હારી નહીં એમ એકણે ગોદરો શું કરશી તને ખબર છે વાંધે આ તાપનો તો ગોદરો લઈને ના પડી રહેવાનું હોય ના અરે જે કોક લઈ લે હું લઈ લી ડોલ લઈ લેવી તો તગારું લઈ લી તેલી લઈ લઉં છું જલ્દી આગળ તગારાઈ કામ કરવો છું હા જલ્દી આય કંકોરો આજ તો છોડવાનો નહીં હા મારો બેટો દારો તો ઉજી ગયો પણ હવારમાં પીવું ના તો ચેન નહીં પડતું હું પૈસા શું નહીં શિવ મરઘો નેકળે વળી કોઈ પીવા બીવા જતો હોય તો જોનતીલાલના અહીંથી 2 પેક મારી આવું તો મજા આવે હા ગમે તે પણ 50 રૂપિયાનું ખાલી સેટિંગ થયું હોત ને તો આ નહો તોણાથી બંધ થઈ જોત આ તણસ યાર હતા દાંતણ કર્યા પહેલાં મારા માલ પીવા દો હતા ને પેલું શું જાય ના તો પેલા ભગત જોઈશું પાછા વાસી તો હા હેલો હા બોલો બોન શું કરો છો ભાઈ ઓય નહીં આ બેઠો એવું ચા પાણી કરે કે ના સા તો છો તા ભાઈ પીવસ તને ખબર તો છે કે દાંતણ કરે પહેલા દારૂ જોવા ભાઈ હવે આટલી ઉંમરે ના શોભો હવે બંધ કરો આમ તન માર કરવું એ છે હું કે હંમેશા છોકરા પહેરાવા છે ચિંતા હા અલ્યા છોકરો પહેરાવે ને પણ આપણા શરીરનું ના જોવાનું હોય શરીર તો અમુક બધું પટી ગયું છે અમે શું કરવાનું શરીરને ગળા ગળ પર આપણે હાથે કઈ પટાઈએ તો પટો કશું ના થાય બોલ ખોરાક ખરોક તાર ભાઈને ખાવા જે તેને છેલ્લું જોવા તને ખબર છે એ તો હિંમત તન તું હાજો તાજો નકો કશું હા ને આના પાડાને બાથે પડું તને ખબર નહીં મારી છે એ તો ખબર છે એક વખત પાડાને તમે માર્યા તાઈ હો પણ કે શું કરે છે તે વહેલા હું કેમ ફોન કર્યો કે હું સમાચાર લેવાય ફોન કર્યો કીધું વરહાદ આવ્યો છે તે કીધું કંકોળ આપણે પેલા વાળીએ શું તે કીધું મોકલાવો તો
કંકોળો ઓવો કંકોળો તો વેણી આવું છું હમણાં જાઉં છું ને બાદ પેલા જોનતી નીકળ ઓવો તે કંકોળો વેણ લાવું છું ચિંતા કરીને પણ હું કહેતો હતો ઓ, અમારે તો એકન પોલીસ આવી છે ને તે બધું અડ્ડા ને બड्डा માટલો ને બાટલો બધું ફોડી નાખ્યું છે હારું એ કર્યું શું મળતું નહીં તે એકન તમારી એકન પેલા વિનુલાલ ના અહીંથી લઈને મોકલાય કે મારો લે થોડો બાટલો ભરી ઓયથી સુટ્ટી બે ધોલો મેલે સોનું મોનું કોમ કઈ કરતો એટલું હોય કરે મોકલાય જા. કે પૈસા આલ દઉં છું વાત કરું છું તે ઓય બુન્ના પાસે પૈસા વગર આમ શરમ આવે છે લગા શરમ પૈસા તો આલી દેવાનું કહું છું બાપા નહીં તારા મફત પીવો મારે પણ તને ખબર હતા મારો નસો તણો છે હમણાં નહીં બ્લોક થઈ જાય તે કાદી નશું લેવાનું કે હમણાં મારી નસો ટાઈટ થાવ ને તો તને પછી ઈકણ આઈને માર ખાય હમણાં એ હા, તે કંકોડો હું વપર. કામ કરતું કંકોડો લેવા આય કે હાલવા આવું કે આવજે ક ના મારા તાર ભાઈ પાડશો કે સાધન બાધન સક પૈસા આવીશ હાલ તું હારે આઈને લઈ હું આવે જાય રા. હું વેણી આલું છું તો હો. એક કામ કર કંકોડો ને થોડો જોંબો એવું બધું વેણીને મેલો તે આઈને લઈ જા હો હા રેડ હું આવતા હા અને પેલું કરજે થાય તો વિનુલાલ ના ઈ પાછી ના એ અમારા ગામમાં બધા બંધ કરી નાખ્યું કહો તો બધું સાપ ફોડી નાખ્યું બધું રેડ પડી હતી અમારે ગામમાં બંધ થઈ ગયું એવું છે અને પીવાનું બંધ કરી દે હજી પ્રેમથી કહું છું હા હેડ ને ભાઈ નહીં પીવો તાર હું? તાણા હું તાર હો હા હા રે પીવો તો પડશે થોડું તમારે કીધું કોઈ બંધ કરી દે હા આઈડિયા તો છે હેડો પીવાનું સેટિંગ થઈ ગયું ના આટલો બધો આમ એકલાય ભેગો કરે છે તે બળવું છે ખુદ જાતે પછી ના હોય તો ડોસી બોસી લાવી દો હારી તો પછી આ ઢહેડા કરવા માટે ના ના કે એકલા ને આટલો ભેગો કરીને શું કરે એમ કેવું છે આટલો ભેગો એકલા કરવાનું લે આટલો બાણ તમારે બેન બળવું છે અમે તો બે જણો રાજી ખુશી જીવીએ છીએ છો બળવાનો તો એકલો મરી જાય. તમારું કોમ કરતો હોય કરો કે તાણે અરે કોપ તો કરીએ છીએ પણ તું કનાવ લે ભેગું કરે છે આ છોકરો નહીં સોડી નહીં ડોશી નહીં કરાવ લે ભેગો કરે જો કે ડોહા આ લાકડો જો હક ચો ચરામાં ચો બાવળિયા બાચી નહીં મેલ્યા એટલે એને કેવું છે ખબર છે મારા કોઈ નહીં છેલ્લે મને બાળવા તો મધરા આવે કે કોઈ આલો ના આલો તાન કોઈ. હોય તો કે મૂકી દઈએ અમે બાળી કુટ બળે જે તે કશું હતો નહીં તે ઉધા સુનો નાખી નેકાવાન કરો ને કે પછી મજા નહીં આવે ખંચેર તઈ આવડે છે ખબર ઓમ કઈ સુનો નાખી ઓમ મહળે ઓમ કઈ ખંચેર તઈ આવડે છે અને આ તો ખાઈ ખાઈને ભાઈ ફૂલ્યા જ છે તમારાનો આટલો મારો રટકો છે તમે તમારું કુટક તો તારે પાડા હું- જેવા છે સોન તમે હું તાણ મારું કામ કરતો તો મનું કરો હમણાંથી બોલાવે તાણે અરે બોલાયો નહીં હમાસા ના પૂછ્યું કે આટલો બધો હું કાં ભેગો કર્યો છે ડોશી ને જે બોલ્યો ને બોલે બીજું તો મને બોલે. પાડા જેવી કે છે એ જો ગળો થયો છે મોટો અડી ખમજ્યો અરે મગર મગર થી જેલો છે અને પા મને કેસી હોય તો મને તો જો બરતા બોલવાનું જ બરથ બરતા બરથ તને જોઈને કે દોડી ધપચીવી છે મારા વત તો અમાર તો કોઈ બરતા નહીં ભરતી અડી નહીં. તમને આલે કુન તમને રહે છી કોઈ રહે નહીં હાય. સારું જો જો નાના ખાઈ ખાઈને ભાઈ ફૂલ્યા જ છે શરીર જ તારી શું કરી છે તારા હબુ જો તું મને વધારે બોલાવરાય છે તું તારા હબુ જો લે પેલા તું કેવો ચોજી લે તને કોઈ આલે ખરું લે સારું જો હું તો હાગુ કરાવું મારી કાળ તો પણ હાગુ એ કરાવવા વખત પણ માં આ લસણ તો જતો નહીં તુમકો દઈને મહિના છે તારા ડોશી મને ખબર છે કાટ બુધા બુધા તું હા ખા જોઈ લઉં હેડ હા હા બુધાની કંકોડી છે ને શાંતિ શાંતિ કંકોડો વેરવા દે અમને વેલા ને વેલા બધું તોડી નાખું હજી શું ઓળખાતું મને ઓહ આવડું મોટું કંકોડું છે મારા ગમે તે પણ બુનને કંકોડો હાલવાનો છે મારે કંકોડે ને બીજું દૂધી એ ભેગી છે લઈ જવા દે બધું વારી છોડી માથું પેલા ને પેલા તૂટી જતા કારણ વળી આમાં જગ્યા જ થઈ છે બોલો પાછા એ રહેલી મારા બેટા પીવાના પૈસા એક કરી શું ને પથ્થર ફાડે છે કે આટલો કંકોડો વેચી મારે હોત ને તો દોઢો આવી જોત પાછા હા એ મડુડી મડશો મસ્તા ભાઈ બપોઈ બધું ભ્રમણ કરી નાખું
બધાને શું ખબર છે કે ઓહો વેલો તો કેટલા ધરસે રહેશો ઠેઠ પાની હોળી તને ખેંચી ખેંચીને ભૂઈ ના લાવું ને વેલા તો મારું નામ ને લઈ લે આવશે મેળ મજા આવશે તાર મને જાજે આઠમાં ફોન ને એટલે ખાવાનો હા થઈ ગયો આ હું વારે ઘેર જાજે પેલી તો મળી ના ડોહા બોલો આ હાલમાં તે નામે તો ખોડામાં વેણ થેલી ના મળી તો તું મરી જઈ હોત તો સારું હતું આના કરતી પાર આવત તમે તો મારવા જ બેઠા હો તમે તો મોણાની કદર છો હમુરદીએ તો તને હું તું આમાં મારતા હું કહેવાનું વધારે તું તો બહેરું છે કે તું તો હું સીએસ ખબર પડતી નહીં હું તો નહીં ગમતી હોય હવે તો તમને કોમ ના કાઈ બધું પહેલા જેવું કરીને નહીં હાલતી ને એટલે હવે મને હાથે હાથ અમુક લખવો પડે હોય ને એમ લગી રે હાથ પી લે હારું કોલ ઉઘરો બુઘરો ધોઈ હાલતી નહીં એટલે હવે કાઠી પડું છું પૂછ્યું બરો ને હું તો ઘેરો આય હા હલે ડોહા કરી તોડી નાખ્યું આ ભેલા તો હસતું બોલ છે ને આઈતી બોલ હસતું બોલ છે ને આઈતી હોય કન તું મને નહીં ખબર બાપા મારો હાથ મેલો મોજી એક વખત મોની થા યોની ઠાઠડી બધું એકર આયો છે નખો જાઈવાનું એકર છો વેલામાં બેઠો લે હા ઉદ્યાના કંકોડી ઉપર હાથ છીઆઈ લાશો કંકોડી મારી તો પણ મને ઓલે હાથમાં ચેડા છે બાપા હાથે લખવો પડે તો નહીં મરી જઈ તું ઈમો પણ મને કહેતો કે સારવાર લેવા તા બધું નહીં કર્યું મેં કીધું સારવાર લેવા દાંતેલું મારી તું તી એમાં મારા ચોકન ચારો ભરીશ હા મારા આટલા વીઘા જમી ઓછી હતી મેં વાડામાં ચારો હોગું હા જોજો કોનો ફોટો બોટો મેં પડ્યો છે લેવા વાળાનો હમણાં હમણાં હાથની મેલે તો ઢોલ હમણાં હાલ તો ભય પડે થાય બોલાઈ આનું ગોડું ફોટા હોય પડી રે કાંઈ સિવાય પેઠો ને એ પહેલા મને હા ડોવા ટોમેટો સાફ કરી દીધો આવું ને હું કહું છું ખબર છે હા મોનો છે ને પેલો મગર ના હોય મગર ડોવા એ બુઢિયો રે ને એ તો ઊંડી ખાડમાં ઘાલ્યો ને તો ઉપર આવે એવું છે તો જ્યાં કરવાનો છે તો કન છે કૂતરાને પઠણ મરગી પડ્યો અરે ના બા એ જ આપણા હેડા તને બીજું કોણ આવે હા મારો દુશ્મન છે આપણા હેડા તને ખેતરમાં જવાનો રસ્તો છે ને તે જ હોય કન મરે હોય બીજું એકે હોય જ ના હોય કન શેઢાનો ચોર એ જ છે હેડ તું હેડ તો એકે કંકોડું નહીં તો એક નહીં મેલ્યું ને વેલો છે ઉપરથી ઉડીને એસા નહીં નાખી દીધો આમ નહીં દેખાતો અરે વેલો દેખાય છે પણ હું જોઉં છું છે આટલું કરો તો હા કહું પણ ઉપરથી બધું ખેંચી ના ભોય નાખ્યું શું કરવાનું આ જો જર વેલો હંતાડી ના વાળમાં મેં ગાલ્યો તો મેં કીધું આ કંકોરો લઈ જવા થઈ શાક કરવા થઈ પણ શી ખબર હોય એની ઠઠડીઓ બધે શી ખબર ચમચી આ ભવના દસમાન જાજ્યા શું તે હક વાળો નહીં લેવા દેતા હજી તો સોમાહુ ચાલુ નતું થયું હજી સોમાહુ મારો કંકોડીની હેડ ઘેર એના હેડ એ પાડાં ઘેર હેડ કેવું તાલા જોક પારશો કુશી ખબર કંકોળો કાઢ્યો છું તે આ એના હાથમાં હું આવતું છે એના હાથ લકવાય પડતા નહીં નાના આ લોકોના ક્ષેત્રમાં તમારા ક્ષેત્રમાં વાવો કે મારું એમ કેવું છે તમારા ક્ષેત્રમાં વાઈ ખોખો આ છેડા મારા આટલી એક કંકોડી હતી તે કોઈ લઈ જવા તો લઈ જવામાં ડોહાન હારો કંકોડો ભાવશે તો કોઈ શાક કરવા થાય ને હંતાડી નહીં અને આયા તને હંતાડી ને મેં હંતાડી તું પણ મોહણમ ગાલ્યો ને તે અસ્કાર તોડીને લઈને બધું સાફ કરી જો પોરત હાય હવે કંપાળી એક તો ડોહો નહીં તે એકલીને પલાતું જ નહીં કેટલું પાલવાનું ઢોરવાનું ઘરનું હવે ભાઈના ઈ જાઉં કે કંકોળો બંકોળો લેતા આવું બેહીને આવું શાંતિથી પહોંચે તાણું ચાંદનું કંકોળો ખાવા તો તે આટલામાં તો કંકોળો કોઈ વાવતું જ નહીં ને જવું તે આવું અમે હજુ 3 વાગે તે ઢોર બોર પાવું વહેલી કોઈ ઉપાડવા વાળું ના મળ્યું એટલે આ કોળિયું લઈને હેડ્યો શું કરવાનું
આજુબાજુ આ તો એક તો આખો હેતરમાં આ કંટાળો કોઈ ઉપાડવા વાળું ના મળે અડધી સાર એમ નીમ પડી રહી કંટાળા એ ન્યાજીભાઈ શ્યામ પાસે પાક ટકાળ્યા નહીં ભાભી થોડું વધારે થઈ ગયું બોલતો હું વધારે થઈ ગયું અને આ કોથળીમાં તો હંગાત લઈને જ હેડો શકું ભાભી ઓહો કંકોળો લઈને આવ્યો લઈ ના કે હું લઈ જાઉં તમે શોખ પાડી દેજો હું શાક કરીને ખાઉં બુના મારો હા માં બુનો રે લીધો ચંદુ ઓહો ચાટુ ભાઈ એમ નહીં આ બધું પીવાનું ઓછું કરો અત્યારે પીવામાં કોઈ મજા નહીં पिएंगे नहीं तो जिएंगे कैसे હે पिएंगे नहीं तो जिएंगे कैसे ખબર ના પડી મને ये तो तुम्हारा खबर ना અરે પણ આ બધું પીવાનું છોડો અને ઘર બાર હારું છે હું કરવા તમે પી પીને જિંદગી તમારી બગાડો છો ને શરીર બગાડો એ તો જુદું ને પૈસા બગડી એ જુદું ભાભી મારું કરું છું મારે શું કોઈ આગળ પાછળ છે અરે આગળ પાછળ ના હોય પણ આપણા માટે તો જીવવે કે ના જીવવે એ તો બધું આ બુન નહીં તમાર બધું ભાભી ટેન્શન નહીં લેવાનું મગજ ટેન્શન નહીં લેવાનું તે બધું પીવાનું બંધ કરો વાતેડો કોવાઈ જાવ તો હમુદા જતા રહો કિડનીઓ બિડનીઓ ફેલ થઈ જાવ તમારે કોઈ જોત કયો મારે તો કોઈ જોતું નહીં પૈસા જો વિવાહ કરવાના મારે તો હજી વાર છે મારે તો હજી ઘણી વાર છે છોકરો નોકરી કરે છે ઘણી વાર છે મારે તો ચિંતા અને નહીં ડોહો શાંતિથી લેર કરી છે શું જા એટલે ઘેર છું ક્યાં છું ઓ વાહ હાર ભાભી અને આ બધું પીવાનું બીવાનું બંધ કરો ભાભી હા ખાતાનો હારું બાપા અને આ સીધા સીધા હવે ઘેર જતા રહો ભાભી રખડ્યા વગર ભાભી ઓ ક્યાં જતો ચાલ લેવા ચાલ લેજો તો ઓ હાર આવજો હા મારા ગમે તે પણ મારે ભાભી અઢો નહીં હા બુધા તું મને કહી ગયો છે ને અને એ ડોશી બુધાની કહી દે છે ને પણ હા ખા જો વાયરન પર એમ ના ઉડાડે ને તો મારું નોમય શંકો નહીં અને બુધા તું તો હા ખા ચૂનો નાખીને એવો મસળો ને એકલા એકલા ભમરા ઉડાડવા ના પેલા જવાબ આલો હું પૂછું નો હેડ અમાર હાલ જવાબ જોવો છે બેહોળ અમે ખબર પડી મને કે તો પાડા જેવો છે એમ થાય તો પારકો ખાઈ ખાઈ પાડા જેવો તો ખાવાનું પાપે બોલ્યા. ખાવાનું પારકું પણ પેટે પારકું એની મે ધરા વનાનું ખાવાનું જાડી નાખી જો જાડી નાખી બોલ બુધા ખબર મજૂરી કરીને ખાઉં છું કોઈનું ખાતો નહીં મફતનું જાડી જો નાખી છે હની જાળી યાદ કર હની જાળી અરે વેલા જો તોડી નાખ્યા છે તારા ભણા કંકોરા ના કોને તોડે તી કંકોરો સોરી લીધો છે બધો શાબ ઈ મને જોયો જોયો ને ઓય તું ને જોય બધી ખબર અમાર શેઢા તઈને જાય કોણ હા અરે અમાર પણ રોજ તમારા- શેઢા તઈને કોણ જાય સા તમારા હેઠે તો દાણાના 10 ધન નીકળ્યું દજણ નેકરી ઈકને વાટમાં કોઈ નહીં જતું તમારા સિવાય બધી ખબર પડે છે તમાર મનમાં કોઈ ખબર નહીં પડતી અમોને એટલે હું કોઈ ચોર્યો તારો કંકોડો કંકોડો તું બધો ચોર તમે પૂછ ચોર્યો રે. તમે બધો કંકોડો આખો વેલો સાફ કરી નાખ્યો તમને લાજ શરમ આપી જુઓ તું એ સોર તારા ડોહાય સોર હતા પણ ખબર છે તો છો બોડીઓ કરતો ને તારા ડોહા પર બધી ખબર છે વહોર રાખ પેલા તું બુધા માપમાં બોલ ડો હા હું બોલે નહીં એવું મારા ડોહો નતા ચોર તને ખબર કોઈ તને તો કે થોડા કહેતા હે બાપ ડોહા વાતો કરતા બાપ એવા બેટા અમારા ડોહા ડોહા વાતો કરતા મી ચોરી નહીં કરી સુચવંતી ઘેર જતા રહો હેડો પેલા તું આ બધું કાઢી દીધે હા મને બધી ખબર છે હું કાઢી દઉં યાદ કરજો ને કહેજો બધી ખબર છે છોકરા ચોરી કરી ને જો નહીં કરી એટલે બુધા આવો જૂઠો આરોપ ના નાખે વફર આપની જો વાત મારી છે. તમે બધું મન ખાઈ બદેલા છો બધી ખબર પડે પણ યાદ રાખજે તારે કંકોરો તો તને તો આશીર્વાદ ભારે પડે છે યાદ રાખતી મારો કંકોરો ચોર્યો છે ચાર કંકોરો લીધો છે ને તો 4 કિલો આલવા પડશે જીવન ખબર નહીં એમ નહીં પણ તમારા પાસે હું સાબુત છે કમી જ લીધો છું વેમ છે હું વ્યામ છે તી જ ચોર્યો છે એવો. અને મેં ના ચોર્યો હોય તો બોલો માનું ખબર થી નહીં ચોર્યો મને ખબર છે ને પણ મને શું ખબર છે પણ તને ના હોય તો મને ખબર છે કે મેં ચોરી કરી છે કે નહીં કરી ચોરી કરી છે ને મને નહીં ખબર પણ મને પાકી ખબર છે કે ચોરી કરી છે લે ના ભાઈ જો બુધાભાઈ હોયથી નીકળો યાર આવો જૂઠો આરોપ નાખ્યો નહીં કારણ નકર બોલા પછી હું મારા ભાઈઓનું અરે બોલાવો ભાઈઓને તે શું બોલાવે તામ ભાઈઓ? લાગ્યું હોય કણ આલવા નહીં કોઈને બાપની એવી બીક લાગતી જ નહીં તારા ભાઈ જોડે હે? પેલી શું થયું છે મને ખબર શું થયું છે શું થયું છે તો રોગ થયો છે હા એક લાખો મેલો તો ઝેરી પરથી ફટ લઈને તારા પછી ભાઈ અમારે હાથ છે બંગડી નહીં પહેરી ટીબી થી સ 2 લાફા મેલું તી નહીં મરી જાય અને ઓય કણ બીવડાવવાની વાત જ નહીં કરવાની ભાઈ ને બાપ ને માન ઓય કણ કોઈના ઘરનું કોઈ ખાતો નહીં કોઈ પોચ પછી ઉપર આલે કોઈ જીવાડતું નહીં યાદ રાખજો બધું ઘરમાં કેટલું ગાલ્યું છે આવીને ચોરી કરીને લેતી આ લોકોનું ખાઈ ખાઈ તો આમાં
પાડા જેવા થઈ રહ્યા છે. આ મંદિરથી લાવ્યો તો ને? ભાભી તમારા પિયરમાં તો કોઈ ફૂંચી ખાવાય નહીં. પિયરો હું તો જતા જ નહીં. મારા બાપના કેટલું છે ને તો હજી તમને ખબર નહીં. આ હતા ને જોનમાં બુધાની તો તો પેલા જોનમાં મંડપે નતો બંધ્યો. હા? તાને? મનમાં હતા એ તો ફુલાર કરે જ નતા બોધ્યાવાળી મંડપીમાં હું છે. અને ઓય આઈને બધું ભારી છે કેટલા શો કૂદી છે. ભૂલી જા એ દાડા જોનમાં શું કહેતા હતા હા. તો મણી આવી લાગી યાર ભૂલી જા સોર હેડ અને આ મંદિર માંથી ચોરી કરીને લાવ્યો બધી ખબર છે મને તું અમે લાવજે કોઈ એવા તો છોડ નહીં તે મંદિરનું લાવીએ. આ જોજે ઓજી વાહન પડે છે ને કેવો ઊંઘ્યો છે. લગી રે લાજ શરમ નહીં વન તો. એ નેનજી આગળ પાછળ કોઈ સ નહીં એવું કઈ બેસી ગયા છે. એ નેનજીરા ઉઠકલ્યા આ હોળ નો હોળ હમણાં કાઢી નાખું છું. કોણ છો? ઉભો થા. શેઠ એટલા બધા આવી તો ઓળખતો નહીં. બોલ હા બોલ આય બોલ હા હા તો પીધેલો છો મને તો આય બોલ લગી રે સુધારવાનું નામ નહીં લેતો. આમ ઉભો થા. આય કીધું ઉભો થા. હું ગોજા કર ઊંઘવા દે માસી આખો દાડો બસ ઊંઘી રહું છું. સનાઈ હાલ તો આવી ઉભો થા મોચો ખોલ. આખો દાડો બસ પીવું ઊંઘવું નહીં પીતો કોઈ કોમ જ કરવું નહીં. નહીં પીતો બોલ દારૂ બંધ કરજો. આટલો સુધી મેં કાંઈ છે હું બંધ કર્યો. દારૂ બધું છે બંધ કર. કોઈ પૈસા તમારે તો પછી વિવાહ છે મન નહીં કીધું જમવાનું લઈ જાય. તે તું કદી કોઈના વિવાહમાં જોશું કોઈના અક્ષરમાં જોશું. જોન આવે તાર લાકડી લઈને જાઉં બધોનો ફોટો ફોડી નાખો. તું હેડ ના કમારી રવા હેડ અઠવાડિયું રહીને આવજે. મન ના ફાવ હા પૂછાણ આવી ગયા અલે હાલ તો આવી હાલ આવી મને અહીં તો ચા પીવાય હું ઊભી રહું. અને કંકોળમ કીધું તું તે વેણને આવ્યો તો નતો વેણને આવ્યો. કોલ લાવ્યો છું શું છે સીધી હતો આર્યો બધું લેતો ના ચાલશે હવે આટલો તારો ઠેકોણો નહીં. આ ઓમન ઓમો તો ઓઢો રહી ગયો છું. લાજ શરમ કાં થોડી વેણી આવું છું હમણાં બીજો નહીં વેણી આ આટલો ચાલશે હવે. લાવી કોઈ ખાવાનું લાવી મારો લે આ લાઈ લે મને ખબર હતી કે તું હોગે જ નેનપણથી હોગતો ને હોગતો આવ્યો છે. બીજું લાવી છે બધું લાવી બધું જ લાવીશું મને ખબર છે. મારો ભાઈ કશું કામ કરતો છે નહીં અને બસ બધું બુનના પાણી હોગવું છે. પેલું લાવી મંગાવી હમણાં કુંધાતની દોર પડી જા. હવે પોલીસ આવી છે પોલીસ આવી સાથે પોલીસ આવીને બધું બોલી નાખી. સુધરી જજે તું. છેલ્લી વાર કહું છું હવે નહીં પીતો બંધ કરવાનું છે થોડા દાવ છે થોડા દાડા છે. આટલા સુધી મેં ગાય છે શેઠ. કોકના વચમાં બેહીએ તો આબરૂ જાય એવું કામકાજ છે તારું. એ વાત જ પણ અડધું વાર પૂરું છે આમ કોક કામ ધંધો કરો કે કોક ઘર વાખરીએ હેડ. કપા પેલું હેતર વાઈ દે તું મને નહીં વાબુ અને તું હા આવીને વાઈ જા જે તારમાં બધું તારું મારે કોઈ લેવાનું નહીં તું હું તો મરીને જતો રે કાલ. આ બધું તાર નોમું કરવાનું શું હું અવળું બોલું છું લે. તાર નોમું કરવાનું મારે કોણ સાગર પાછળ કે આ પીવાના પૈસા કોણ આલે છે એમ કહેજે મને. પીવાના તો મજૂરી જતો હવારે કૂવો ગોડવા હા કૂવો ગોડવા જતો 2 કૂવા ગોડવાના હતા આનંદ પર હોય ગોડે આવ્યો લે તાર મોમ હેડું ઘેર મારે રાત જોન તો દારૂ મોય લાવ તારો લે પેલું ભૈરું ને એવું શીરો બનાવીને ખાઈને જા. અરે શીરો બનાવવાનો શો ટાઈમ છે તાર બનેવી એક ઘેર નહીં ઢોર તરશો એ તો મરસી. કરશી ઘેર ચા પીવો છે સામે જતો તો કેટલી લાગે પછી હની પેટી હા પીતામાં તારું મગજ ફરી જહ. 3 વખત પૂછ્યું કે લે સા મેલું અને હવે કેસે સા પીવું છે.